નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ આંતરરાજ્ય વાહન ચોરી કરતી ચોંગડ ગેંગના વોન્ટેડ આરોપી રીતેશ નસરિયા ચોંગડને ઝડપી પાડ્યો છે। આરોપી સામે જલાલપુર, વિજલપુર અને અમરોલી પોલીસ સ્ટેશનોમાં મોટરસાયકલ ચોરીના 4 ગુના નોંધાયેલા હતા। માનવીય ગુપ્ત માહિતીના આધારે એલસીબી ટીમે મરોલી 4 રસ્તા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી। આરોપી ત્યાં આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી તેના ગેંગના સાગરીતો સાથે મધ્યપ્રદેશથી ખાનગી વાહન દ્વારા ગુજરાત આવતો હતો। તેઓ રાત્રિના સમયે એકાંત વિસ્તારોમાં પાર્ક કરેલી બાઇકોના લોક તોડી ચોરી કરતા હતા। ચોરી કરેલી બાઇકો તેઓ પોતાના વતન અલીરાજપુર લઈ જઈ સસ્તા ભાવે વેચી દેતા હતા। આ ગેંગ ખાસ કરીને હીરો હોન્ડા સ્પ્લેન્ડર, પેશન પ્રો, હોન્ડા સાઇન અને રોયલ એનફિલ્ડ જેવી બાઇકોને નિશાન બનાવતી હતી। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી ચોરીના ગુનાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે। ચોરી કરાયેલા વાહનો અને અન્ય મુદ્દામાલ અંગે વધુ તપાસ ચાલુ છે। પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે જલાલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।